પહેલી વાર એવું બન્યું છે જીવનમાં જે ફક્ત મારા સુખમાં નહીં પણ દુઃખમાં સાથે ચાલવાની કોઈએ ઈચ્છા ધરાવી છે. હું જેવી છું તેવી મને અપનાવી છે. ના કોઈ શરતો, ના કોઈ ખોટા વાયદા, ફક્ત સાથે રહીને વર્તમાનમાં અદ્ભુત પ્રેમનો અનુભવ કરવાની તૈયારી સાથે એણે મારો હાથ થામ્યો છે. એની સાથે મને કંઈ પણ અજુગતું નથી લાગતું. એની મારા માટેની નિસ્વાર્થ લાગણી, ચિંતા અને નાનામાં નાની વાત પર ધ્યાન આપવાની કળા જોઈને મારું મન ખૂબ મોહિત થાય છે. જ્યારે એના ગુલાબની પાંખડી જેવા મુલાયમ હાથ મારા ગાલ પર મૂકે છે તો એવું લાગે છે જાણે આ દુનિયામાં આનાથી મોટું કોઈ સુખ નથી અને આ સુખ સામે મારા જીવનમાં ચાલી રહી સમસ્યાઓનું કોઈ દુઃખ નથી. બધું જ ભૂલી જવાનું મન થાય છે. બધાને માફ કરીને જીવનમાં આગળ વધી જવાનું મન થાય છે. એના પ્રેમ, વિશ્વાસ અને પ્રયત્નોને જોઈને મને ફરી એકવાર જીવન જીવવાનું મન થાય છે. અત્યાર સુધી નથી ખબર કે કેવું લાગે છે જ્યારે તમને કોઈ નિસ્વાર્થ મનથી અપનાવી પ્રેમ કરે છે. પણ આજે જ્યારે હું આ લાગણીને અનુભવું છું ત્યારે સાચા અર્થમાં પ્રેમનું મહત્ત્વ સમજાય છે. અત્યાર સુધી મને એવું લાગતું હતું કે કદાચ હું એના લાયક નથી, પણ મન મક્કમ હતું કે મહેનત જરૂર કરીશ એના લાયક બનવાની. પણ જ્યારે એણે મને કીધું કે પ્રેમમાં ફક્ત લાગણી જોવાય, લાયકાત નહીં, તો એવું લાગ્યું કે જાણે હૃદયના ધબકારા અને બુદ્ધિના બિનજરૂરી વિચારો પર કોઈએ હાથ મૂકીને એકદમ શાંત કરી દીધા હોય. એની આંખોમાં મારા માટે જે પ્રેમ છે એ જોઈને મારી આત્મા ખૂબ ભાવુક થઈ જાય છે. એની મારા જીવનમાં હાજરીથી જ આ જીવનરૂપી અંધકારમાંથી બહાર નીકળવાનું પ્રોત્સાહન મળી જાય છે. એના પ્રેમમાં પોતાને સમર્પિત કરીને આ જીવન એને જ પ્રેમ કરવાનું મન થાય છે. પરિવર્તન તો ઘણા આવ્યા જીવનમાં, પણ આ પહેલું એવું પરિવર્તન છે જેનાથી મનની બધી જ ચિંતા આપોઆપ દૂર થવા લાગી છે અને નવી આશા સાથે નવી દિશામાં આગળ વધવાની હિંમત તેના થકી જ મારા જીવનમાં આવી છે. આ જીવન આભારી રહીશ હું એની, કેમ કે એણે એક હારેલા વ્યક્તિના જીવનમાં ફરીથી જીતવાની લાગણીનો વિશ્વાસ જગાડ્યો છે. સાચા અર્થમાં મને એક સાચો માર્ગ બતાવ્યો છે. ખરેખર આજ સમજાણું કે જ્યારે મિત્રતાથી સંબંધની શરૂઆત થાય છે ત્યારે જીવનમાં અદ્ભુત પરિવર્તન આવે છે, જેનાથી આ જીવન સાચા અર્થમાં મનોહર બની જાય છે. પહેલી વાર એવું બન્યું છે જીવનમાં જ્યાં મારા સુખ અને દુઃખ બંનેમાં સાથે ચાલવાની કોઈએ ઈચ્છા ધરાવી છે. હું જેવી છું તેવી મને અપનાવી છે.